જય શ્રી ગણેશ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય હિન્દી પ્રથમ પરીક્ષા 2025 અંતર્ગત વિષય અને વિભાગ પ્રમાણેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. એમાં વિભાગ ડી અને ઈ આ બંનેનો ભેગા મળી અને કેવા કેવા પ્રશ્નો આવી શકે તેની માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આખી આ ડી અને ઈની માહિતી. ડી છે અર્થગ્રહણને લગતો છે આખો. એમાં પૂછાય છે કે નિમ્નલિખિત પદ્यांश की સસંદર્ભ વ્યાખ્યા કીજીએ. જે 5 માર્કની અંદર છે સંદર્ભ જે આપેલા છે. દાખલા તરીકે જો બીત ગઈ સો બાત ગઈ, તો તમારે એ સમજાવવાનું છે. अब तड़पती सी गज़ल कोई सुनाइए, हम सफ़र ऊँघे हुए हैं अनमने हैं. अथवा बाढ़ की संभावनाएं सामने है और नदियों के किनारे घर बने हैं. तो एवा 5 ससंदर्भ व्याख्या है जे 5 मार्कनी अंदर पूछाय છે. ત્યારબાદ છે निम्नलिखित अपठित गद्यांश को पढ़कर 1/3 भाग में सारांश लिखकर उचित शीर्षक दीजिए. એટલે કે સંક્ષેપીકરણ છે જે 5 માર્કનું છે. એમાં તમે આ જોઈ શકો એવો એક આખો પેરેગ્રાફ આપેલો હશે અને આ પેરેગ્રાફ છે મિત્રો, એને જોઈ અને તમારે એનું સંક્ષેપીકરણ છે કરવાનું છે ત્રીજા ભાગમાં. તો કેવા કેવા પેરેગ્રાફ આપે એ પણ જોઈએ. ત્યારબાદ આ બીજો પેરેગ્રાફ છે, ત્યાંથી લઈ અને આ જે તમે જોઈ છો કે બીજો પેરેગ્રાફ છે એ પણ તમારે વાંચી અને એનું સંક્ષેપ કરવાનું છે. મિત્રો, થોડીવાર વિડીયોને અટકાવીને પણ તમે આ જોઈ શકો છો. ત્રીજો છે આ પેરેગ્રાફ આખો, જેનું સંક્ષેપીકરણ છે મિત્રો કરવાનું છે. ત્યારબાદ ચોથા નંબરનો આ પેરેગ્રાફ, ત્યાંથી લઈને અહીં સુધી, તો એ પણ સંક્ષેપીકરણના આવે છે ઉદાહરણ માટેનો. પાંચમો પેરેગ્રાફ મિત્રો અહીં દર્શાવેલ છે, જેનું પણ તમારે સંક્ષેપીકરણ કરી શકો. તો આ નમૂનાના 5 સંક્ષેપીકરણના મુદ્દાઓ આપ્યા. ત્યારબાદ છે નિમ્નલિખિત ગદ્यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर लिखिए. એટલે કે તમને આખો આવો એક પેરેગ્રાફ આપેલો છે, આ વાંચવાનો છે અને એની નીચે પ્રશ્નો આપેલા છે. આ જે કાંઈ પ્રશ્નો હોય છે મિત્રો, એનો જવાબ છે તમારે આ પેરેગ્રાફમાંથી જોઈને છે લખવાના છે. તો તમને એવા 5 પ્રશ્નો છે મિત્રો આપેલા હશે, એનો જવાબ તમે એ પેરેગ્રાફમાંથી વાંચવાનો છે અથવા ગોતવાનો છે. એ સરળ છે સાવ. આ રીતનો એક આખો બીજો પેરેગ્રાફ, એક યુવક કા દૂસરે યુવક को राह दिखाना वैसा ही है, એવો છે આખો પેરેગ્રાફ. એની નીચે આ 5 પ્રશ્ન છે. એક પ્રશ્ન મિત્રો હંમેશા શીર્ષકનો હોય છે, એટલે આ જે આખો પેરેગ્રાફ છે ને એનું શીર્ષક કેવું આપી શકાય એવો સરસ પ્રશ્ન પણ છે, એ પણ સમજી વિચારીને લખવું. ત્યારબાદ આ ત્રીજો પેરેગ્રાફ, એની નીચે પણ આ પ્રશ્નો રહેલા છે. જે આ 5 પ્રશ્નો છે એ 5-5નો જવાબ છે તમારે એમાંથી ગોતીને લખવાનો છે. ત્યારબાદ આ ચોથો આખો પેરેગ્રાફ છે અને એની નીચે પણ આ 3 પ્રશ્નો અહીં આપેલા છે અને 2 પ્રશ્નો મિત્રો આ દર્શાવેલા છે. તો તેનો જવાબ છે આ રીતે તમે લખી શકો. ત્યારબાદ આ 5મો આખો પેરેગ્રાફ છે અને એના નીચે આ 5 પેરેગ્રાફ આપેલા છે. એનો જવાબ આ પેરેગ્રાફમાંથી ગોતવાનો હોય છે. તો એ હતી ડી વિભાગની માહિતી. હવે જોઈએ આપણે ઈ વિભાગ એટલે કે લેખન વિભાગ. તમે એમાં निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए. એટલે કે તમને આ રીતની આખી રૂપરેખા આપેલી છે, આને ધ્યાનમાં રાખીને આપણે આખી વાર્તા છે લખવાની છે. ત્યારબાદ આ બીજી છે, ત્યારબાદ આ 3 નંબરની છે અને ત્યાર છે આ 4 નંબરની. તો આ લેખન વિભાગ છે આ રીતનો હતો. ત્યારબાદ આ 5મી કહાનીનો નમૂનો. તો આ રીતે 5 નમૂનાની કહાનીના મુદ્દાઓ છે આપેલા છે. ત્યાર છે કે निम्नलिखित विषयों में से किन्हीं एक विषय पर लगभग 250 शब्दों में निबंध लिखिए. એટલે કે નિબંધ લેખન છે જે 10 માર્કનો છે. કેવા કેવા નિબંધ છે તો જોઈએ મિત્રો. પહેલું છે मेरी प्रिय ऋतु, બીજું છે मेरे सपनों का भारत, तीजू से हमारे त्यौहार, चौथों से नर्मदा नदी बोलती है, 5वां से समय का सदुपयोग, 6वां से एक विधवा की आत्मकथा, भारत की विकट समस्या जनसंख्या पुरुषार्थी प्रारब्ध है,
અને દેશ કે પ્રતિ યુવાનો કા કર્તવ્ય અને બાઢ કે દ્રશ્ય. તો આ રીતના 10 નમૂનાના નિબંધો છે એ આપેલા છે. આમાંથી કોઈ પણ છે તમારે એક લખવાનો આવશે. તો આ રીતે લેખન વિભાગની ડી અને ઈ વિભાગ છે ખરેખર મિત્રો સરળ છે. તમને સૌથી વધારે માર્ક્સ લાવવામાં એ મદદરૂપ બનશે. તો આ રીતે વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર કરો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મિત્રો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની દરેક મિત્રોને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ.